બાબર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો। નવરચિત વાવથરા જિલ્લાના પોલીસ વડા ચિંતન દરયાના અધ્યક્ષ સ્થાને બાબર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ વિભાગ દ્વારા લોકો સાથે સીધી ફરિયાદો, રજૂઆતો તથા સમસ્યાઓને સાંભળવા તથા તેનો ત્વરિત ઉકેલ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। જે અનુસંધાને નવરચિત વાવથરા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતા હેઠળ આ લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોક દરબારમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, થરાદ ડિવિઝનના ડીવાયએસપી બાબર પીઆરએસડી ચૌધરી તેમજ બાબર પોલીસ સ્ટાફ, રાજકીય અગ્રણીઓ સહિત બાબર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા। પોલીસ વડાએ ધીરજપૂર્વક દરેક રજૂઆત સાંભળી। મુખ્યત્વે ટ્રાફિક સમસ્યા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ચોરી, યુવાનોમાં વધતી નશાખોરી, રાત્રિ સમયે શાંતિભંગ, મહિલાઓની સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ લોક દરબારમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ વડાએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું કે પોલીસ જનતા માટે છે અને જનહિતને પ્રાથમિકતા આપી કાર્યવાહી કરવામાં આવશે। તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત કરવા આવા લોક દરબારો અત્યંત અસરકારક સાબિત થાય છે તેવી વાત પણ કરી। બાબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફે હાજર રહી લોક દરબારમાં રજૂ થયેલી દરેક ફરિયાદની નોંધ લીધી। આ લોક દરબારથી લોકોમાં એક પ્રકારનો વિશ્વાસ જન્મ્યો કે તેમની વાત સત્તાવાળા સામેની સીધી રજૂ થઈ રહી છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના આગેવાનો તથા પોલીસ સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભવિષ્યમાં પણ નિયમિત રીતે આવા લોક દરબાર યોજી પ્રજા પોલીસ વચ્ચે સંવાદ વધારવામાં આવશે તેવી ખાતરી પોલીસ વડાએ આપી હતી। કાર્યક્રમના અંતે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને જિલ્લા પોલીસ વડાના હસ્તે પરત આપવામાં આવ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા।